બુલેટ ટ્રેન સ્ટેશનોની કલ્પના આધુનિક જીવનશૈલીના પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવી છે. MAHSR લાઇન પરના દરેક સ્ટેશનોની ડિઝાઇન તે જે શહેર આવી રહી છે તે શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરશે. તેનાથી સ્થાનિક લોકો સાથે ત્વરિત જોડાણ થશે અને હાઈ સ્પીડ સિસ્ટમની માલિકીની ભાવનાને પ્રોત્સાહન મળશે. સ્થાપત્યની દ્રષ્ટિએ આધુનિક દેખાતું માળખું બનાવવું સરળ છે, પરંતુ સ્થાનિક પર્યાવરણ સાથે જોડાણ સ્થાપિત કરવા માટે શહેરના કેટલાક તત્વોને પસંદ કરવાનો વિચાર હતો જેના પર સ્થાનિક લોકોને ગર્વ છે અને પછી તે તત્વો પર ખ્યાલ બનાવવાનો હતો. તમામ સ્ટેશનો કાર્યક્ષમતા અને કામગીરીમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરશે અને તેમના આરામદાયક રંગો અને તમામ મૂળભૂત સુવિધાઓ જેવી કે સિગ્નેજ, વેઇટિંગ એરિયામાં બેઠક વ્યવસ્થા, નર્સરી, બિઝનેસ ક્લાસ લાઉન્જ, જાહેર માહિતી અને ઘોષણા સિસ્ટમ, કિયોસ્ક વગેરે હશે. કેટલાક સ્ટેશનોને પરિવહનના અન્ય માધ્યમો સાથે સંકલન કરીને પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા જવા માટે વધુ સારી, ઝડપી અને મુશ્કેલી વગરની કનેક્ટિવિટી જેમ કે રિક્ષા, બસ અને ટેક્સીઓ મળી રહેશે. આ સ્ટેશનો દિવ્યાંગ મુસાફરો માટે સર્વસમાવેશક ડિઝાઇન ધરાવશે. વ્હીલચેર ફ્રેન્ડલી ડિઝાઇન, બ્રેન સૂચનાઓ સાથે ટિકિટના નીચા કાઉન્ટર્સ, માર્ગદર્શન માટે ફ્લોર પર ટાઇલ્સ, સમર્પિત વોશરૂમ્સ, એલિવેટરની અંદર બ્રેલ બટન્સ જેવી કેટલીક વિશેષતાઓ છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન સાબરમતી કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન હોવાથી મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના ચરખાથી પ્રેરિત છે. પહેલા માળનું સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. કોન્કોર્સ ફ્લોર સ્લેબ પૂર્ણ થવાના આરે છે. રેલ લેવલ સ્લેબ પર કામ પ્રગતિમાં છે. અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક લોકાચારથી પ્રેરિત છે. છત સેંકડો પતંગો માટે કેનવાસ દર્શાવે છે, જ્યારે અગ્રભાગ આઇકોનિક સૈયદ સિદ્દીકીની જટિલ જાળીના કાર્યથી પ્રેરિત એક પેટર્ન પસંદ કરે છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશનના પ્રવેશ ભવનનું કામ પ્રગતિમાં છે. આનંદ બુલેટ ટ્રેન સ્ટેશન સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન પ્રવાહી પ્રકૃતિ, આકાર અને દૂધના ટીપાના રંગમાંથી પ્રેરિત છે, કારણ કે આનંદ ભારતની દૂધની રાજધાની છે. કોન્કોર્સ, રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. છતનું સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે. રૂફ શીટિંગનું કામ પૂર્ણતાને આરે છે. અગ્રભાગના એલિવેશનનું કામ ચાલી રહ્યું છે. વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન આ સ્ટેશનની ડિઝાઇન વડના ઝાડની પ્રોફાઇલ અને પર્ણસૃષ્ટિથી પ્રેરિત છે, કારણ કે શહેરમાં ઘણા વડ વૃક્ષ જોવા મળે છે. પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલુ છે. 10 સ્લેબમાંથી 3 સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન સ્ટેશનના આગળના ભાગ અને ઇન્ટિરિયરની ડિઝાઇન માટે ખ્યાલ 150 વર્ષ જૂની કલા અને તેના કલાકારોને સન્માનિત કરવા માટે સુતરાઉ વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે. રેલ લેવલ સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગનું કામ પ્રગતિમાં છે. સ્ટીલનું માળખું ઊભું કરવાનું કામ પ્રગતિમાં છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન સુરત શહેર તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. અગ્રભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ અને સ્ટેશનની આંતરિક બાબતો હીરાના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનું સ્ટીલ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયું છે અને અંતિમ કાર્ય ચાલુ છે. પ્લમ્બિંગ, અગ્નિશામક અને ઇલેક્ટ્રિકલ કાર્યો પ્રગતિમાં છે. એપ્રોચ અને ક્રોસ ઓવર સેક્શન એરેક્શનનું કામ પૂર્ણ થયું છે. અગ્રભાગ અને છતની શીટનું કામ ચાલી રહ્યું છે. બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇનનું કામ આંબાના બગીચાઓની અમૂર્ત રજૂઆત તરીકે આયોજન કરવામાં આવ્યું છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થવાના આરે છે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન અગ્રભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ અને સ્ટેશનના આંતરિક ભાગો ગતિની રજૂઆત છે. રેલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશન માટે ઇલેક્ટ્રિકનું કામ ચાલી રહ્યું છે.